તો આજે તો સવારમાં જાગીને 10 દિવસ ડેઈલી વ્લોગ અપલોડ કરવાનું મેં ચેલેન્જ લઈ લીધું ને આપણે જિગ્નેશભાઈ તો આરામથી ઉતા ને જયદીપભાઈ તૈયાર થઈ ગયા હતા. પછી ભાઈ કામે જવાનું હતું તો હું નીચે આવી ગયો, જયદીપભાઈ હારો નીચે આવી ગયા. મોસમ હતો ભાઈ જોરદાર ને 10 દિવસ ડેઈલી વ્લોગ અપલોડ કરવાનો આજ પહેલો દિવસ છે. ત્યાં તો ભાઈ જયદીપભાઈ ગાડી જવા દીધી અને એમ કે વયો ગયો, પણ મને ખબર હતી શેરી નાકે ઊભા હતા, ત્યાં ઊભા હતા તો ગાડી પાછળ હું બેસી ગયો ને પછી અમે સીધા નીકળી ગયા લેબ બાજુ ને સીધા પૂગી ગયા લેબોરેટરી. તો લેબોરેટરી મને ઉતારીને જયદીપભાઈ જતા રહ્યા તો અંદર આવીને ટેબલે ચાર્જિંગ મેકી દીધું ને હું બેસી ગયો ખુરશી ઉપર, કારણ કે અત્યારમાં કઈ કામ હતું નહીં. ઘડીક પાછો આવી ગયો બહાર ને અવિનાશભાઈ પણ આપણે હારે બહાર આવી ગયા. પછી ભાઈ અંદર આવીને અવિનાશભાઈ કઈક ગેમમાં પૈસા લગાડ્યા હતા 2 રૂપિયા, એમાં ભાઈ લોસ થઈ ગયો ને. તો ભાઈ અવિનાશભાઈ નું તો લોસ થઈ ગયું, પણ આપણે હવે ભાઈ ચેક નાખવા જવાનો હતો બેંકમાં, તો મને ચેક આપી દીધો ને હું નીકળી ગયો. ભાઈ અમારું હેલ્મેટ લઈ લીધું ને ચેક પણ લઈ લીધો ને બહાર આવીને ચપ્પલ પહેરી લીધા. પછી ભાઈ ઓલાની ડીકી ખોલીને ચેક ને મેં એમાં જ નાખી દીધો. પછી ભાઈ ઓલા લઈને હું નીકળી ગયો સીતાનગર ચેક નાખવા માટે ને સીધો આવી ગયો ભાઈ HDFC બેંકે ને ભાઈ ચેક મેં લઈ લીધો ડીકીમાંથી ને અંદર વહી ગયો ને બેંકમાં ચેક જમા કરાવીને હું આવી ગયો બહાર ને પછી ભાઈ ઓલા ચાલુ કરીને હું પાછો નીકળી ગયો આપણે લેબોરેટરી બાજુ. ત્યાં તો ભાઈ હજી અંદર આવ્યો ત્યાં તો એક જગ્યાએ ભાઈ આ ટ્યુબો દેવા જવા નથી, તો મેં ટ્યુબો તૈયાર કરી લીધી, કોથળીમાં ભરી લીધી ને આ બધા જો ભાઈ નવરાત ધંધા કરે છે, કાંઈ કામકાજ છે નહીં. પછી મેં ટ્યુબો ભાઈ ઓલાની આગળ ટીંગાડી દીધી ને હું ઓલા લઈને નીકળી ગયો દેવા માટે ને હું સીધો પૂગી ગયો ભાઈ પ્રભુ લેબોરેટરી અને ઓલા પાર્કિંગ કરી દીધી, કારણ કે ભાઈ સુરતમાં 12 માસ રોડનું કામ ચાલુ જ હોય ને. ટ્યુબો લઈને હું આવી ગયો લેબોરેટરીની અંદર ને ત્યાં ટ્યુબો દઈ દીધું ને 180 ની ભાઈ હવારના પોરમાં બોણી કરી નાખી, તો પૈસા વધારે હતા તો મેં ડીકીમાં નાખી દીધા. પછી ભાઈ ઓલા બગાડતો હું આવી ગયો પાછો લેબોરેટરી અને પછી લેબોરેટરી આવીને 180 ની યાદી આપણી ચીઠીમાં બનાવી લીધી. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો. બાકી મળશું નવો વ્લોગમાં, થોડોક સપોર્ટ કરજો. બાય બાય.